બારડોલીમાં સુરત જિલ્લા ખેડૂત સમાજની મીટિંગ મળી। સુરત ખેડૂત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલની આગેવાનીમાં બેઠક યોજાઈ, જેમાં સુરત જિલ્લા અને બારડોલી તાલુકામાંથી ખેડૂતોને ઓછું વળતર મળતા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। ખેતરમાંથી 750 કેવીની હાઈ ટેન્શન વીજ લાઇનમાં ખેડૂતોને ઓછું વળતર મળતા તેઓએ રોષ વ્યક્ત કર્યો છે। ખેડૂતોને ઓછી રકમનું ચૂકવણું કરતા ખેડૂતોમાં રોષનો માહોલ છે। અધિકારીઓને વળતર બાબતે પૂછવા જતાં ખેડૂતોને ધમકીઓ આપતા હોવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે। જો કે ખેડૂત સમાજ દ્વારા બારડોલી ડીવાયએસપીને ફરિયાદ કરવામાં આવી છે। બારડોલી સુરત જિલ્લા ખેડૂત સમાજની ઓફિસ પર સુરત જિલ્લાના 765 જે પાવરગ્રીડ અને સ્ટરલાઇટની લાઈનો જાય છે અને અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થયા છે। 2 દિવસ પહેલા પાવરગ્રીડના અધિકારીઓ દ્વારા ખેડૂતોને માહિતી આપવામાં આવી કે તમારા ખાતામાં આટલા પૈસા જમા થયા છે, પરંતુ ખેડૂતોને જે કાગળ આપ્યું હતું, જે પાવરગ્રીડના લેટરહેડ પર લખીને આપ્યું હતું કે તમને આટલા પૈસા ચૂકવવા પાત્ર છે, એની કરતાં ખૂબ ઓછા પૈસા એ લોકોએ ચૂકવ્યા છે અને એમના એકાઉન્ટમાં જમા કર્યા છે। તો એના અનુસંધાનમાં ખેડૂતો ભેગા થયા અને સર્વ ખેડૂતોને એવી ફિલિંગ આવી રહી છે કે જ્યારે વિરોધ થયો, કલેક્ટરે 16(1) હેઠળ હિયરિંગ કરી એઝ અ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જ્યારે પૈસા ચૂકવવાનું એક ફોર્મ્યુલા નક્કી કરી, તો શા માટે ફોર્મ્યુલા પ્રમાણે પૈસા ચૂકવવામાં નથી આવતા?